ચેપ્ટર હતું, ઈઝી હતું, કે એટલું હાર્ડ નહીં હતું, લેન્ડી હતું. એમાં પેલું 2x2 નું કોષ્ટક આવેલું, બે ગુણધર્મોની સ્વતંત્રતાનું. બીજું 2x2 સિવાયના કોષ્ટક આવેલા, પણ એમાં બે જ ગુણધર્મો હોય, એટલું યાદ રાખજો. ગુણધર્મો તો બે જ હશે, પણ એને અલગ અલગ માહિતીમાં ડિવાઈડ કર્યું હોય. ત્રીજામાં આપણે અન્વયોજન જોયું. એમાં પેલું જોયું કે એક જ્યારે એક જ પાસો આપેલો હોય અથવા એક જ સિક્કો આપેલો, એની માહિતી આપેલી હોય. પછી નેક્સ્ટમાં તમારું એક જ મિનિટ, હા બોલો. ના હા એટલા વાર લાગે. સારું, ઓકે. રાકેશને ફર્સ્ટ કહેવા દે. ઓકે 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 ઓકે, ધ્યાન આપજો. પછી રીત નંબર 3 હતી અન્વયોજન. એમાં એક જ સિક્કો એક જ પાસો હોય, એક જ પાસો હોય તો 1/6 આવે. પછી જ્યાં દિવસોની સંખ્યા કે વર્ષની સંખ્યા આપેલી હોય તો દિવસના છેદમાં કુલ દિવસ, ને છેલ્લું પ્રમાણ ડાયરેક્ટ આપેલું હોય તો પ્રમાણ પ્રમાણે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી શોધવાની હતી. ત્યારબાદ આપણે રીત નંબર 4 કરી દ્વિપદી વિતરણનું અન્વયોજન. એ ક્યારે થાય? જો એક કરતા વધારે સિક્કો આપેલો, એક કરતા વધારે પાસો આપેલો હોય, જાતિ પ્રમાણ આપેલું હોય, ત્યારે તમારે દ્વિપદી વિતરણનું અન્વયોજન કરવાનું હોય. બીજું કે જ્યારે તમને દ્વિપદી વિતરણમાં માહિતી છે ને હંમેશા 0 1 2 3 4 એવી રીતે લખેલી હશે, અને માહિતીને તમે બે ભાગમાં ડિવાઈડ કરી શકો એવું જોઈએ, સફળતા અને નિષ્ફળતા. પાસો હોય તો એવું લખ્યું હોય કે ઉપરની તરફ 3 4 5 પડે. સિક્કામાં તો કોઈ જરૂર નથી, એમાં છાપ અને કાટ જ હોય. જાતિમાં પણ જરૂર નથી. પછી દ્વિપદી વિતરણના બે વિશિષ્ટ દાખલા કરેલા, જે તમને વોટ્સઅપ મેં તમને કરેલો હતો. એમાં કેવું હતું કે તમને એવી સૂચના આપેલી દ્વિપદી વિતરણ કરો, પણ એમાં પી ક્યુ આપેલા નહીં હતા. એટલે આપણે શું કરેલું કે એક્સઆઈ ને એફઆઈ પરથી પેલા એફઆઈ એક્સઆઈ શોધેલો, એના પરથી એમ નું સૂત્ર મૂકેલું એનપી, એના પરથી પી મળેલું ને પછી ક્યુ મળેલું. નેક્સ્ટ રીત નંબર 5 કરેલી પોઈઝન વિતરણનું અન્વયોજન. રિમાઇન્ડર એટલા માટે કરાવું છું કારણ કે સ્ટેટિસ્ટિક્સ તમારું ઈઝી છે પણ લેન્ધી છે. તમે બરાબર ધ્યાન આપીને લેક્ચર એટેન્ડ કરશો તો કોઈ વાંધો નહીં આવશે, આવડી જશે. એક્ઝામમાં આઈડેન્ટિફાય કરવું અગત્યનું છે. રીત નંબર 5 છે પોઈઝન વિતરણનું અન્વયોજન. ડાયરેક્ટ સૂચના આપી હોય તો પોઈઝન વિતરણનું અન્વયોજન કરાય, અથવા જ્યારે કોઈ સૂચના નહીં હોય ને યોગ્ય વિતરણનું અન્વયોજન કહે અને માહિતીમાં આવૃત્તિ ઉતરતા ક્રમમાં હોય તો પોઈઝન વિતરણનું અન્વયોજન કરે. જ્યારે પોઈઝન વિતરણનું અન્વયોજન કરો છો ત્યારે હંમેશા n - k - 1 લખાય, બરાબર. n - k લખાય, જ્યાં k એટલે શોધેલ મધ્યકની સંખ્યા આવશે. ત્યારબાદ રીત નંબર 6 બહુ જ અગત્યની ને એક્ઝામમાં પણ એ ફ્રીક્વન્ટલી પૂછાય એ રીત છે. એ રીત નંબર 6 માં છે વિચરણની સાર્થકતાનું પરીક્ષણ. હવે તમે કહેશો કે સર આપણે એફ ટેસ્ટ કર્યો એમાં પણ વિચરણ આવેલું અને રીત નંબર 6 માં પણ વિચરણ આવેલું, તો અલગ કેવી ના પડે? તો બહુ સિમ્પલ રીત છે. જ્યારે એક જ વિચરણ આવે ને એની સાર્થકતાનું પરીક્ષણ કે ત્યારે કાઈ સ્ક્વેર આવે, બરાબર છે, ત્યારે કાઈ સ્ક્વેર આવશે. એમ સૂત્ર તમારું સિગ્મા xi - x બાર સ્ક્વેર અપોન સિગ્મા સ્ક્વેર, એ મેઇન સૂત્ર. સિગ્મા xi - x બાર સ્ક્વેર અપોન સિગ્મા સ્ક્વેર મેઇન સૂત્ર આવશે તમારું, બરાબર છે. એમાં પછી સિગ્મા xi - x બાર સ્ક્વેર ની આપેલું હોય ડાયરેક્ટ, તો જો નિદર્શનું પ્રવિ આપેલું હોય તો n સ્ક્વેર લખાશે, છેદમાં તો સિગ્મા સ્ક્વેર આવશે. જો સમષ્ટિનું પ્રવિ આપે તો n - 1 ઇન્ટુ s કેપિટલ S સ્ક્વેર લખાશે. અને અવલોકનનો સરવાળો અને અવલોકનના વર્ગોનો સરવાળો આપેલો હોય તો પેલા સિગ્મા xi - x બાર સ્ક્વેર શોધવાનું. એનું સૂત્ર સિગ્મા xi સ્ક્વેર માઇનસ સિગ્મા xi હોલ સ્ક્વેર અપોન n. રીત નંબર 7 કરેલી સમષ્ટિ વિચરણની વિશ્વસનીયતા, માઇન્ડ વેલ વિચરણની વિશ્વસનીયતા માં યાદ રાખવાનું કે 90% કે ને તો એના વિરુદ્ધ 10%, 10 ના અડધા 5%. એટલે સિગ્મા xi - x બાર સ્ક્વેર અપોન કાઈ સ્ક્વેર 0.05
ને સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર સ્ક્વેરના છેદમાં કાઈ સ્ક્વેર 0.95. 98% કે તો રિવર્સ કરવાનું 2%, એના અડધા કરવાના 1%. એટલે એક બાજુ સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર અપોન કાઈ સ્ક્વેર 0.01, એક બાજુ સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર સ્ક્વેર અપોન કાઈ સ્ક્વેર 0.99. આ થઈ ગયું તમારું શું કહેવાય કે કાઈ સ્ક્વેર. આટલામાં તમારું રિવાઇઝ થઈ ગયું કાઈ સ્ક્વેર. પછી અમુક વિશેષ દાખલા બી કરેલા કે ભાઈ અમુક એવા પાસા આપણે જોયેલા કે પાસો એવો હતો કે જેમાં જે અંક આવે ને એ પ્રમાણમાં એની સંભાવના હોય. એટલે 1:2:3:4:5:6. પછી બીજો એક દાખલો જે 3 વાર પૂછાયેલો, 2 પાસાવાળો, પણ 2 પાસામાં શું હતો, અંકોનો સરવાળો હતો. ત્યારે સંભાવના તમને કીધું યાદ રાખી દો, ઉપર 1/36, નીચે 1/36, 2 3 4 5 6, બરાબર છે. ઓકે. અને પછી અમુક પેલા શોર્ટ ક્વેશ્ચન કરેલા એમાંથી કે ભાઈ આખું માહિતી નહીં આપે, તમને કે 3 આટલી વાર પડે, 3 નો સરવાળો આટલી વાર, 5 નો સરવાળો આટલી વાર. પછી વાત શોર્ટ ક્વેશ્ચન 4 થી 5 વાર અલગ અલગ રીતે પૂછાયેલા છે, બરાબર. એ બધા બી તમને લગભગ વોટ્સઅપ અમુક કરાવેલા છે, અમુક વોટ્સઅપ બેકગ્રાઉન્ડ કરેલા હતા. ઓકે. એટલે આ જે કાઈ સ્ક્વેર છે એ તમે આમ એક રીતે જો થોડું લેન્ડી ચેપ્ટર છે, પણ ઇટ્સ ઇઝી ચેપ્ટર, નોટ સો હાર્ડ ચેપ્ટર. તમારે શું છે તો જસ્ટ રાખવું પડે કે ભાઈ આટલો આપણે તૈયાર કરેલું છે, તો શું છે કે તમને બી મજા આવશે સ્ટેટિસ્ટિક્સ કરવામાં. નેક્સ્ટ બીજું કયું એપ ટેસ્ટ. એપ ટેસ્ટ તો કેવું ને કે સૌથી ઈઝી ચેપ્ટર. એપ ટેસ્ટ ક્યારે કહેવાય? જ્યારે વિચરણની સાર્થકતા પૂછે, પ્રવિની સાર્થકતા પૂછે, અથવા તો પ્રસારની સાર્થકતા પૂછે. વિચરણ, પ્રવિ કે પ્રસારની સાર્થકતા કહે ત્યારે એપ ટેસ્ટ કરાય. એપ ટેસ્ટનું એક જ સૂત્ર છે. કઈ સૂત્ર? ધાર નથી મારવાનું. જો s1² મોટું હોય તો s1² અપોન s2², અને s2² મોટું હોય તો s2² અપોન s1². બાકી તો જે બધા સૂત્ર છે એ બધા તમારા એપ જે s1² ને s2² ના સૂત્રો છે તે સમષ્ટિના પ્રવિનો અનપિનટ આગળના છે. સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર અપોન n માઇનસ 1. અગર નિદર્શનું પ્રવિ આપે તો na², અને અવલોકનનો સરવાળો ને અવલોકનનો વર્ગોનો સરવાળો આપે તો 1 અપોન n માઇનસ 1 વર્ગ છગડીયા કૌંસમાં સિગ્મા xi² માઇનસ સિગ્મા xi હોલ સ્ક્વેર અપોન n. હવે જે મને મોડે છે ને એવું તમને મોડે એવું છે, કારણ મારે એક્ઝામ નથી આપવાની, બરાબર છે. એટલે હું તો બધા ભણાવતો એટલે મને યાદ હોય, પણ તમારે એને યાદ રાખવાનું છે, એટલે પ્રેક્ટિસ આપણે અહીંયા જ કરાવીએ છીએ. હવે તમારું છેલ્લેથી બીજું પરીક્ષણ, એ પણ એકદમ ઈઝી પરીક્ષણ છે, એ જેટ પરીક્ષણ. એક જ જે દાખલા પૂછે, જેવું એપ છે ને એવું જેટ છે, પણ જેટ થોડું એક પેલું એક લેક્ચર કે 2 લેક્ચરમાં બતાવે, તો જેટમાં મને કદાચ 2 કે 3 લેક્ચર જોઈએ, વધારે નહીં જોઈશે. ને પછી આપણે છેલ્લું ચેપ્ટર લઈશું ટી ટેસ્ટ, ટી પરીક્ષણ. તો જેટ પરીક્ષણ ક્યારે થાય? તો તમને થોડી થિયરી લખાયેલી છે કે જ્યારે એક જ સહસંબંધાંક આપેલો હોય ત્યારે હંમેશા ટી પરીક્ષણ હોય. ટી કર્યું નથી એટલે અમને એ યાદ નહીં હોય, પણ જેટ પરીક્ષણ ક્યારે કહેવાય? તો જ્યારે તમને 2 સહસંબંધાંક આપેલા, જ્યારે 2 સહસંબંધાંક આપે તો સમજી લેવાનું કે જેટ, બધું ઓળખવું ઈઝી છે. જ્યારે 2 સહસંબંધાંક આપે ત્યારે હંમેશા જેટ પરીક્ષણ આવે. જ્યારે 2 સહસંબંધાંક આપે તે હંમેશા જેટ પરીક્ષણ આવે. જેટ પરીક્ષણમાં 3 રીત છે. એમાં હમણાં પહેલા આપણે પહેલી રીત પર ફોકસ કરીએ તો પહેલી રીતમાં તમારું કંઈક એવું લખેલું છે કે નિદર્શ સહસંબંધાંક અને સમષ્ટિ સહસંબંધાંક. એટલે એક તમને આર આપેલો હોય અને એક તમને રો આપેલો હોય. એક આર આપેલો હોય અને એક રો આપેલો હોય. ત્યારે એના સ્ટેપ લખેલા છે. સ્ટેપ નંબર 1 એવું લખ્યું છે કે HO. HO તો કોમન જ બોલાશે, કોઈ તફાવત નથી, આટલું લખો તો બહુ થઈ ગયું. ડીપમાં લખવું હોય તો નિદર્શ સહસંબંધાંક અને સમષ્ટિ સહસંબંધાંક વચ્ચેનો તફાવત અસાર્થક છે. સ્ટેપ નંબર 2 તમારું સહસંબંધાંકનું રૂપાંતર ઝેડ અને ઝેડ ડેશમાં કરવાનું. કેટલીક વખત છે ને ઝેડ ડેશ ને ઝેડ બાર પણ બોલે છે. ઝેડ ડેશ છે ને ઝેડ બાર પણ બોલાય, ઉપર લાકડી કરી દેવાનું. તો ઝેડ ડેશ હવે રૂપાંતર કે ના કરવાનું, તો આર નું ઝેડ માં રૂપાંતર કરવાનું સૂત્ર જ છે 1.1513 log 1 પ્લસ આર ને 1 માઇનસ આર. અને રો નું ઝેડ ડેશ માં રૂપાંતર, એવી ખાલી નામ બદલાય છે, આર નું રો બાકી સરખું જ છે સૂત્ર 1.1513 log 1 પ્લસ રો ને 1 માઇનસ આર.
જેડ પરિવર્તનની કિંમત કોષ્ટકમાંથી ડાયરેક્ટ મેળવવાની છે, કોઈ ગણવાની જરૂર નથી, તમારે કોષ્ટકમાં ડાયરેક્ટ મેળવી દેવાની છે. પછી તફાવત એટલે નિરસ સહસંબંધાંક ને સમષ્ટિ સહસંબંધાંક એટલે z માઇનસ z ડેશ. પછી પ્રમાણિત દોષ, તો પ્રમાણિત દોષનું તમારું સૂત્ર છે SE બરાબર 1/વર્ગમૂળમાં n માઇનસ 3. 1/વર્ગમૂળમાં n માઇનસ 3 છે. અને માનાંકમાં યુ જે મેઇન ગણતરી છે, આગણકની ગણતરી, આગણક યુની ગણતરી, તેનું સૂત્ર છે પ્રમાણિત દોષના છેદમાં તફાવત. નિર્ણય તમારો હવે અગાઉ મુજબ એવું નહીં લખાય, અહીંયાનું કોઈ પર્ટિક્યુલર કોષ્ટક નથી, 5% 10%નું કોષ્ટક, એટલે 5% કે તો 1.96 ની વેલ્યુ લેવાય, એ 12મા ધોરણથી બનો છે, અને 1% કે તો 2.58 વડે તમારે કમ્પેર કરવાનું છે. ચાલો હવે દાખલા નંબર 1 જો તમારા મોબાઈલ સર માનાંકમાં યુ નું સૂત્ર શું છે? માનાંકમાં યુ નું તમારું સૂત્ર છે તફાવતના છેદમાં પ્રમાણિત દોષ. લખાયું છે કે નથી? સર પણ તમે પ્રમાણિત દોષના છેદમાં તફાવત એટલા માટે કન્ફ્યુઝન. ઓકે, હા સર. સૂત્ર લખી દો તફાવતના છેદમાં પ્રમાણિત દોષ. હા સર, એ તો લખેલું જ છે, પણ તમે એવું બોલ્યા એટલે અમે તમને કન્ફ્યુઝ થઈ બોલવા ગયા. માટે ઓકે કઈ વાંધો નહીં. ચાલો દાખલા નંબર 1 જો પેલો ટેમ્પલેટ બધા પાસે છે, ડિજિટલ, અંડરલાઈન કરવાનો કોઈ સવાલ નથી આવતો. પેલો દાખલો જો, ચાલો જાનવી વાંચો પેલો દાખલો. પેલો દાખલો વાંચો. મળે છે દાખલો તમારા ગ્રુપ પર આવી ગયો છે, જોઈ લો પહેલા. હા સર, આવી ગયો છે. તો વાંચો, ચાલો પેલો દાખલો. એક દ્વિચલ પ્રામાણ્ય સમષ્ટિમાંથી 9 કદનો એક યદચ્છ નિદર્શ લેતા તેનો સહસંબંધક 0.5 મળે છે. તો તમે 9 કદનો નિદર્શ લીધો ને તેનો સહસંબંધાંક, એટલે આ તમારો નિદર્શનો સહસંબંધાંક આપેલો છે, એટલે r તમારો આપ્યો છે 0.5. પાછું કહું છું, તમને શું લખ્યું? એક દ્વિચલ પ્રામાણ્ય સમષ્ટિમાંથી 9 કદનો નિદર્શ, એટલે સ્મોલ n તમારો એનો સહસંબંધાંક, એટલે નિદર્શનો સહસંબંધાંક, એટલે r તમને આપ્યા છે 0.5. પાછો આગળ HO = 0.7 છે. એ પરિકલ્પનાનું પરીક્ષણ કરો. HO રો આવી રીતના લખેલો છે, નથી મળતું, તો રો = 0.7 છે. પરિકલ્પનાનું પરીક્ષણ કરો એટલે તમને રો તમને કેટલા આપ્યા છે? 0.7. ચાલો હવે તમને કેવું તે સાંભળો. બહુ જ ઈઝી રીત છે અને બહુ જ ઈઝી દાખલાઓ છે, ને આમાં તો તમારે કોઈ ધાર નથી મારવાની. જનરલી પહેલી ને બીજી રીતે જ પૂછાય છે એક્ઝામમાં. હવે શું છે, પહેલા સમજવાનું ભાઈ કેવી રીતે તમને ખબર પડે કે આ તમારું chi-square ટેસ્ટ તમારે કરવાનું છે. તો સાંભળો, તમારા સહસંબંધાંક જોવાનો. એક તમને આ પહેલો સહસંબંધાંક 0.5 કિંમત આપી, બીજો સહસંબંધાંક 0.7 આપી, એટલે બે સહસંબંધાંક આપ્યા, એટલે તમારું z ટેસ્ટ આવશે. હવે તમારે એ વિચારવાનું કે કઈ રીત એપ્લાય કરશે, કા રીત નંબર 1 કા રીત નંબર 2. તો અહીંયા જો આ પહેલું શું છે? નિદર્શનો સહસંબંધાંક, ને બીજો કયો છે? સમષ્ટિ સહસંબંધાંક. એટલે જ્યારે એક નિદર્શનો સહસંબંધાંક હોય ને એક સમષ્ટિનો સહસંબંધાંક હોય, એટલે તમારે રીત નંબર કઈ એપ્લાય થશે? 1 એપ્લાય થશે. ચાલો તો રીત નંબર 1 પ્રમાણે દાખલો ગણું છું, તમે અહીંયા ધ્યાન આપજો. પહેલા મારે લખવાનું HO, પહેલા લખવાનું HO. તો HO માં જે આપ્યું તે લખી દો ભાઈ. રો = 0.7. એ લોકોએ આપેલું જ છે, મારે કઈ લખવાની જરૂર નથી, એ લોકો લખેલું છે રો = 0.7. અથવા બીજા અર્થમાં એવું લખાય કે નિદર્શ સહસંબંધાંક અને સમષ્ટિ સહસંબંધાંક વચ્ચેનો તફાવત અસાર્થક છે. ચાલો સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં તમારે શું કરવાનું છે? પરિવર્તન કરવાનું છે, બરાબર છે. તો સહસંબંધાંકનું રૂપાંતર કરવાનું છે. તો સહસંબંધાંકનો z અને z' માં પરિવર્તન લખવાનું, રૂપાંતર. ચાલો પહેલું r નું z માં રૂપાંતર અથવા પરિવર્તન. તમારું સૂત્ર આવશે 1.1513 log
અહીંયા લખાશે 1 પ્લસ આર છેદમાં લખાશે 1 માઇનસ આર. બરાબર છે. અને હું સીધું જ જવા દઉં છું 1.1513 log ઉપર બોલો 1 પ્લસ 0.5 છેદમાં 1 માઇનસ 0.5. હવે ધ્યાન આપજો, આમ તો log થી સોલ્વ કરવું પડે, પણ log થી સોલ્વ કરવાની કોઈ જરૂર નથી. આપણી પાસે આની રેડીમેડ વેલ્યુ છે ટેબલમાં. ચાલો તમે મને જે ટેબલ મોકલ્યું છે ને એમાં તમે બધા જુઓ. ચાલો, જેની પાસે નહીં હોય એને મેં મોકલી આપેલું છે ગ્રુપમાં. હવે આર ની વેલ્યુ તમારી કેટલી છે? 0.5 છે ને. તો ચાલો 0.5 હોય ત્યારે z કેટલો થાય છે? 0.5 એટલે 0.50 મળે છે. કેટલું છે? 0.54. ભાઈ બધાને વેલ્યુ મળે છે? હા સર. 0.54. હા બરાબર. મને એવું લાગે છે કે અમુક ને પછી અમુક હજુ બી કન્ફ્યુઝમાં છે. હારા બરાબર. ચાલો તમારે ખાલી એટલું જ જોવાનું કે આર ની જે વેલ્યુ છે એક વાર જોવાની ભાઈ કેટલી વેલ્યુ આર ની આપેલી છે અને એ પ્રમાણે વિચાર લેવાનું ભાઈ કેટલી વેલ્યુ આની થઈ શકે છે. ચાલો જો ભાઈ જો આ ઉપર છે ને પહેલી આર ની વેલ્યુ લખી. જો આ પીસસ જેટ ટ્રાન્સફોર્મેશન ફોર ધ કોરિલેશન કોએફિશિયન્ટ એટલે સહસંબંધાંક માટે કિંમત મળેલી છે. z નું ટ્રાન્સફોર્મેશન કરવાની વેલ્યુ. z નું સૂત્ર અહીંયા લખીને આપ્યું છે. દેખાય છે આપણું સૂત્ર 1.1513 log 1 plus r ને 1 minus r. ઓકે, હવે એ લોકો મહેનત કરી છે એટલે આપણે ઓછી કરવાની. હવે આપણે r ની વેલ્યુ 0.5 એટલે 0. આમાં જોવાના આવી. ચાલો 0.50 એમાં 0. કેટલી છે? 5493 છે. ચાલો એટલે આપણા કોષ્ટક પર આવી જઈએ તો કોષ્ટકમાં આપણી વેલ્યુ લખી દઈએ. તો બોલો આની વેલ્યુ કેટલી આવી? 0. તમારી 5493. ચાલો હવે આર નું જેવું રૂપાંતર કર્યું ને એવું સેમ તમારે રો નું કરવાનું. તો રો નું z ડેશ માં પરિવર્તન સૂત્ર સેમ જ આવશે 1.1513 log ખાલી લખવામાં છે, ફોર્માલિટી છે, 1 પ્લસ રો ના છેદમાં 1 માઇનસ રો. ચાલો તો 1.1513 log 1 પ્લસ 0.7 છેદમાં 1 માઇનસ 0.7. ચાલો તો હવે આપણે જોવાનું 0.7 હોય આ બી ભાઈ એવું નિયમ હતા ભાઈ. રો એટલે અલગ ટેબલ, રો એટલે સહસંબંધાંક જ કહેવાય. કેવું છે સમષ્ટિનો છે ને એટલે રો તરીકે લખાય. ચાલો તો 0.7 હોય ત્યારે કિંમત કેટલી થાય છે? જો આવી આ જ જોવાની. 0.8673. હા 0.8673 એટલે વેલ્યુમાં આપણે લખી દઈએ તમારી 0.8673 થઈ ગયું. ચાલો એટલે બે સ્ટેપ ક્લિયર થઈ ગયા. નેક્સ્ટ બોલો ત્રીજો સ્ટેપ શું આવે તમારો? તફાવત. તફાવતનું સૂત્ર શું આવે છે? માનાંકમાં z માઇનસ z ડેશ. ચાલો તો માનાંકમાં 0.5493 માઇનસ 0.8673. ચાલો બાદ કરો ફટાફટ. 0.63 અને માનાંક છે એટલે કોઈ પણ વેલ્યુ કેવી થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે વેલ્યુ આવી 0.318. ચાલો નેક્સ્ટ સ્ટેપ તમારો સ્ટેપ નંબર 4. બરાબર છે. સ્ટેપ નંબર 4 નું હેડિંગ શું છે ભાઈ? પ્રમાણિત દોષ, સ્ટાન્ડર્ડ એરર. એટલે એસ ઈ નું સૂત્ર અહીંયા તમારું કોઈ આવશે 1 upon વર્ગમૂળમાં n minus 3. ચાલો 1 upon n કેટલા છે તમારા? n 9 છે. 9 minus 3 1 ના છેદમાં વર્ગમૂળમાં 6. ચાલો કરો એટલે 1 ના છેદમાં 2.45.
કેટલા આવે છે? 0.41. 0.41. વેરી ગુડ. સ્ટેપ નંબર 5 તમારો આગણક યુની ગણતરી. આનું સૂત્ર તમારું શું આવશે? તફાવત ના છેદમાં પ્રમાણિત દોષ. ગુજરાતીમાં લખો તો બેટર રહેશે. તફાવત આપણો કેટલો આવેલો? આયરો 0.318. ભાઈ પ્રમાણિત દોષ કેટલો છે? 0.41. ચાલો કરો. 0.78. 0.78. બરાબર છે. ને લાસ્ટ સ્ટેપ તમારો શું આવે? નિર્ણય. બરાબર છે. અહીંયા નિર્ણય એટલે કેટલા ટકાની કક્ષાએ લેવાનું? 5%ની સાર્થકતાની કક્ષાએ નિર્ણય લેવાનો. એક બાજુ લખવાનું માનાંકમાં યુ, એક બાજુ લખવાનું 1.96. ચાલો માનાંકમાં યુ કેટલો આવ્યો તમારો? 0.78. આ છે તમારો 1.96. કઈ સાઇન આવશે? લેસ ધેન એટલે એચઓ નો સ્વીકાર. આ છે ને આ રીતે એટલી ઈઝી છે કે એકવાર તમે એક જ દાખલો કરો ને પછી કઈ પોઈન્ટ નહીં, આમાં પોઈન્ટ જ નહીં આવશે. તમારા શું છે કાઈ સ્ક્વેર બહુ બધા પોઈન્ટ છે, એફ માં બી પોઈન્ટ નહીં આવે ને આમાં પણ કોઈ પોઈન્ટ નહીં આવશે. ગણો. તૈયાર એટલે કહેજો નેક્સ્ટ પેજ પૂરું એટલે. Next page. ઓકે. ચાલો ભાઈ નેક્સ્ટ પેજ કરી દેવું છે. કોઈ બાકી હોય તો WhatsApp કરી દીધેલો છે.
આ ટ્યુશન ક્લાસની ઓફિસ છે હા કેમ શું થયું તો વિરાજ રાખવાના છે આ કયા આવ્યા છે આપણે કે વિરાજ નહીં ખબર લાવો ને આપી જાઓ ને આવ્યા તો આપી દો બીજું રાજેશભાઈ શાંતિલાલ પટેલ પેજ નામ એટલે પ્રિન્સ G9 એવો આવ્યો G1 G2 G3 G4 G6 આ દુકાન જો હું તમને કહી દઉં એટલા નામ ના આપી દઉં 1 2 3 કારણ કે મને પણ એકચ્યુઅલી જે ઓફિસમાં બે ને તે નથી આવ્યા છે આ કયા વિદ્યા છે એ જ છે કે અલગ છે જોઈ લો જરા આ જોઈ લો. આ સોલ્વ નંબર 13 તેર છે હા જોઈ લો કઈ કઈ છે નથી આવવાનો બાકી 11 હમ. 10 હમ. 12 હમ. 14 બરાબર છે અને 9 બરાબર છે બધું આવી ગયું હા આવી ગયા છે આ કોને બધા નીચેના તમારા નહીં એમાં? કઈ 1 2 3 4 5 6 એટલે તા નાખી દો તા વન છે ને એ નાખી દો લાગે ને તો તમારે નહીં ના યાર તો નથી. ઓકે તા મૂકી દો નહીં તો ઉપર રહે છે એકચ્યુઅલી ત્રીજામાં પછી ચાલો હવે થઈ ગયું દાખલો ભાઈ હા સર આ બાજુ વન વાળો આપી જાવ 1 2 છે ને તે આપી જાવ ચાલો હવે બીજો દાખલો તમે જાતે કરો ને જાતે કરો થઈ જશે સેમ જ છે વન વાળો લગભગ આપી જાવ મારે લેવો પડશે મે બી કરાય G1 ને યસ વન પેલી વાત નથી 1 નંબર એની બાજુમાં વન એટલે આ બાજુ વાળું જ છે ને હા 1 વાળી સામે દુકાન દેખી ને પ્રિન્સિપલ વન છે તે ને વન હા વન અમારું નામ છે બરાબર 2 નંબર નથી તું બાજુ વાળો છે બધું એટલે કયો બાજુ વાળો એની બાજુમાં નહીં આપણું નહીં 3 નંબર આવે. તમારો ને એટલે હા તું નંબર હે 2 નંબર તો પ્રિન્ટિંગ વાળો છે પ્રિન્ટિંગ એ ઉપર છે એ ઉપર ઓકે બાજુ એની side. બાજુનું તમારું કયું હા એ આપણું તમારું નહીં નહીં એ બધા નીકળી ગયા છે. સામે 3 ચારનો ટ્યુશન બંધ કે બધા નહીં બધા બંધ. ઓકે હવે 6 નવું નંબર આવ્યું. તમારો ને હે 6 નંબર ટ્યુશન ઘર લખે ના છે એ છે ને સર છે અલગ સર છે અહીંયા આપણો નથી. બીજા ક્લાસમાં શું કરો એ છે ને તો કરો બીજો દાખલો સેમ જ રીતે ગણાશે કોઈ ફરક નથી દાખલામાં ભાઈ થઈ જાય એટલે કહેજો બીજો દાખલો તમને વોટ્સઅપ બી કર્યો છે એટલે કોઈને કન્ફર્મેશન
કન્ફ્યુઝન હોય ને તો WhatsApp માં જોઈ લેવાના એકવાર. તમારે ખાલી પેલું સૂત્ર મૂકવાનું છે, પછી એની કિંમત તો ડાયરેક્ટ તમને કોષ્ટક પરથી જ મળશે. બરાબર છે? આમાં તમારું આરમાં હોય કે જેટમાં હોય, એટલે રો હોય કે આર હોય, એની કિંમત તો ડાયરેક્ટ કોષ્ટક પરથી જ મળશે. સર માનાંકમાં u ઇઝ ઇક્વલ ટુ 0.9592 આવે છે. મેં તમને WhatsApp કર્યો છે, એક મિનિટ જોઈ લો. માનાંકમાં 0.9592 માનાંકમાં u. હા બરાબર છે. ચાલો થઈ ગયો દાખલો. હા ઓકે, ચાલો દાખલા નંબર 3 જો. નિડર સહસંબંધાંક 0.6 ઓળખવાનું ખાલી સમજો. એટલે નિડર સહસંબંધાંક એટલે r 0.6 છે. તો સમષ્ટિનો સહસંબંધાંક 0.5 હોય એ પરિકલ્પનાનું પરીક્ષણ કરો. સમષ્ટિનો સહસંબંધાંક એટલે રો બરાબર 0.5 હોય એ પરિકલ્પનાનું પરીક્ષણ કરો. પ્રમાણિત ડોઝ પણ શોધો. ભાઈ તમે પરિકલ્પનાનું પરીક્ષણ કરો, પ્રમાણિત ડોઝ શોધવો જ પડશે. એ તો હોડાય જ છે તમારે. n તમારા છે 30, n બરાબર 30 છે. ચાલો તો HO એ લોકો જે છે તે લખવાનું, HO લખવાનું 0.5. તમે જાતે ગણી કરો થઈ જશે. ચાલો શેમાં દાખલો છે હવે ગણિકારો જાતે જ. અહીંયા તમને ગણાવી લેવું એટલે શું છે, તમને પ્રોબ્લેમ નહીં થાય ભાઈ કઈ પણ કરવામાં મૂકવામાં. મેઇન શું છે, સહસંબંધાંક બે આપેલા છે. પહેલો સહસંબંધાંક તમારો નિડર્સનો છે ને એક સહસંબંધાંક તમારો સમષ્ટિનો છે જે લખ્યું છે. એટલે તમારું જેટ પરીક્ષણ આવશે, બે સહસંબંધાંક છે અને રીત આવશે તમારી રીત નંબર 1 સમષ્ટિ સહસંબંધાંકની સાતત્યનું પરીક્ષણ, નિદર્શ અને સમષ્ટિ. સર એમાં માનાંકમાં u 0.76 આવે છે. હા ઓકે બરાબર છે. ઘણો એકદમ ઈઝી જ છે. તમે બહુ આમાં પેલું કાઈ સ્ક્વેર જેવું નથી, બહુ તમારું મગજ દોડાવવું પડે. એ લોકોને દાખલા પૂછવાનું કઈ છે જ નહીં, વર્ષોથી એક જ દાખલા પૂછ્યા કરતા. ઘણો શાંતિથી ઘણો ખાલી ઓળખવાનું અગત્યનું છે.
એક સમષ્ટિનો સહસંબંધાંક આપ્યો છે ને એક નિદર્શન આપ્યો છે. કયા ધોરણનું? આઠમું ધોરણ. શું નામ છે? શેલાર. કયો નંબર છે? નંબર આપ્યો છે નહીં આપ્યો શું જોઈએ? લખેલા ભરવાના છે. તો બાકી છે તમારે એટલે નામ મોટી કરો છો. દાખલો કરો તમને છે ને WhatsApp બી મેં કરેલો છે એટલે કોઈને કઈ કન્ફ્યુઝન તો WhatsApp માં જોઈ લો. મેઇન ખાલી આ પેલું ઓળખવાનું જ છે કે આર અને તમારું રો. ઓર્ડર કેન્સલ કરી દીધેલું છે ભાઈ. કઈ તારીખ છે આજે? તમે રેગ્યુલર લેક્ચર એટેન્ડ કરો છો? ભૂલે નહીં બોલવા જવાનું. સર થઈ ગયો દાખલો. ઉઠાવતા નથી કે ઉપલબ્ધ નહીં. દાખલો થઈ ગયો ને? હા સર. ઓકે ચાલો હવે રીત નંબર 2 નું હેડિંગ આપો. રીત નંબર 2. જ્યારે દાખલામાં બે નીડલ્સ, તમારો અવાજ બંધ રાખો. જ્યારે દાખલામાં બે નીડલ્સ સહસંબંધાંક આપેલા હોય બ્રેકેટમાં R1 અને R2
સ્ટેપ નંબર 1 HO. હવે જો પહેલી રીતમાં છે ને એક સમસ્તી સહસંબંધાંક હતો અને નિદર્શ સહસંબંધાંક હતો. રીત નંબર 2 માં કેવો આવશે? દાખલો સેમ જ ગણવાનો હશે પણ એમાં તમારા બંને જે સહસંબંધાંક છે તે નિદર્શના આપેલા એટલે 2 n1 ને n2 બંને આપેલા હશે. લખો તમારો અવાજ બંધ રાખો યાર. H બંને નિદર્શ સહસંબંધાંક વચ્ચેનો તફાવત અસાર્થક છે. સ્ટેપ નંબર 2 સહસંબંધાંકનું Z1 અને Z2. હવે Z1 ને Z' નહીં લખાય, Z1 અને Z2 માં રૂપાંતર. માં પેલું લખો R1 નું Z1 માં રૂપાંતર. સૂત્ર એ જ રહેશે 1.1513 log 1 plus R1 છેદમાં 1 minus R1. અને R2 નું Z2 માં રૂપાંતર 1.1513 log 1.1513 log 1 plus R2 છેદમાં 1 minus R2. નોંધ Z1 અને Z2 ની કિંમત ફિશરના કોષ્ટક પરથી મળશે. ફિશરના કોષ્ટક પરથી મળશે. સ્ટેપ નંબર 3 તફાવત. સ્ટેપ બધા સેમ જ જશે, ખાલી એક જ સૂત્ર બદલાશે. હવે અહીંયા પેલામાં છે ને સમસ્તી સહસંબંધાંક ને નિદર્શ સહસંબંધાંક એટલે z - z' કહે. અહીંયા બંને નિદર્શ સહસંબંધાંક છે એટલે એકનું z1 ને બીજાનું z2 એટલે z1 - z2. હવે સાંભળો તમારા પ્રમાણિત દોષનું સ્ટેપ રીત નંબર 1 માં સૂત્ર કયું હતું? 1/n-3 બરાબર છે. એમાં એક જ નિદર્શ સહસંબંધાંક હતો તો અહીંયા પણ એ જ સૂત્ર રહેશે પણ અહીંયા નિદર્શ સહસંબંધાંક કેટલા બે છે? n1 ને n2 છે એટલે સૂત્ર સેમ જ રહેશે પણ બે વાર લખવું પડશે. 1/n1 - 3 આ પહેલા માટે વચ્ચે પ્લસ કરવાનું 1/n2 - 3. તો લોજિક થી યાદ રાખો ને ફટાફટ યાદ રહી જશે. પહેલામાં 1/n-3 હતું કારણ કે એક જ નિદર્શ સહસંબંધાંક હતો. અહીંયા એક કરતા વધારે છે એટલે વર્ગમૂળમાં 1/n1 - 3 + 1/n2 - 3. પેલું બી સમજાઈ દો ધ્યાન આપો. રીત નંબર 1 નું પણ સૂત્ર આ જ છે ભાઈ, વર્ગમૂળમાં 1/n-3. પણ આપણે બધાને ખબર છે એકનું વર્ગમૂળ કરો ઘનમૂળ કરો ગમે તે કરો તો એકનું એક જ આવે એટલે એકના છેદમાં વર્ગમૂળમાં n-3 કર્યું એટલે આ સૂત્ર લખ્યું છે. બાકી બેઝિક સૂત્ર આ જ છે તમારું. એટલે વર્ગમૂળમાં 1/n1 - 3 + 1/n2 - 3. સ્ટેપ નંબર 5 ફોર્માલિટી છે. ખાલી આગળની ક્યુ સૂત્ર શું આવશે?
તફાવતના છેદમાં પ્રમાણિત દોષ. સ્ટેપ નંબર 6 નિર્ણય અગાઉ મુજબ. આખા રીત નંબર 2 માં તમારે ખાલી ધ્યાન આપવું હોય તો આ ત્રીજો અને ચોથો, ત્રીજો સ્ટેપ તો આમ ખબર પડી જશે, ચોથો સ્ટેપ જ ખાલી બહુ ધ્યાન આપવાનો છે. પેલું જે પહેલામાં સૂત્ર છે એનું જ એક્સટેન્શન કર્યું છે, પણ એકની જગ્યાએ પર બે નીડલ્સ છે એટલે બે વાર લખ્યું, વચ્ચે પ્લસ આવે. ચાલો શાંતિથી મોડે કરી દો પહેલા. 5 મિનિટ આપું છું. મેઇન મોડે કરવાનું એટલે ખાલી આ એક જ આવે મોડે કરવાનું, બાકી બધું કોમન છે. આ બધું કોમન છે. ખાલી અહીંયા z ને z' ની જગ્યાએ z1 ને z2. ખાલી આ એક બરાબર મોડે કરવું પડશે. એકવાર શાંતિથી મોડે કરી દો. પહેલા કેવું છું, આમાં એક જ દાખલો કરશો ને એક રીતનો, પછી એમાં કોઈ ટ્વિસ્ટર નહીં, આમાં ટ્વિસ્ટ આવે જ નહીં. એક એફ માં ટ્વિસ્ટ નહીં આવે અને એક તમારું ઝેડ માં ટ્વિસ્ટ નહીં આવે. એમાં એક જ રીતે દાખલા બધા તમારા. જો હું ઓરલી બોલું છું, તમે અહીંયા ખાલી ધ્યાન આપજો. તમે મોડે કરો, ઓરલી બોલું છું. રીત નંબર 2 છે તમારી, જ્યારે તમારા દાખલામાં બંને નિડર સહસંબંધાંક આપેલા, એટલે આઈડેન્ટિફાઈ કરવાના કેટલા નિડર સહસંબંધાંક આપ્યા છે. બે નિડર સહસંબંધાંક હશે એટલે નિડર્સ બી બે આપેલા હશે, એટલે n1 ને n2 આપેલા હશે, એટલે રીત નંબર 2 આવશે. સ્ટેપ નંબર 1 માં HO માં બંને નિડર સહસંબંધાંક વચ્ચેનો તફાવત અસાર્થક છે. સ્ટેપ નંબર 2, જે તમારા સહસંબંધાંક છે એને તમારે Z1 ને Z2 માં રૂપાંતર કરવાનું. એટલે Z1 માં રૂપાંતર કરવાનું તમારું સૂત્ર આવશે 1.1513 log 1 + R1 ને 1 + R2. Z2 નું સૂત્ર સેમ જ આવશે, પણ જ્યાં R1 બોલ્યા હતા R2 બોલવાનું. ને ફિશર Z નું જે કોષ્ટક છે એના પરથી તમને વેલ્યુ મળી જશે. સ્ટેપ નંબર 3, તમારું જે HO છે તે લખવાનો તફાવત. કોની વચ્ચે તફાવત લેવાનો છે? Z1 ને Z2 વચ્ચે. સ્ટેપ નંબર 4 બરાબર યાદ રાખવાનું પ્રમાણિત દોષ વર્ગમૂળમાં. આ એક્ચ્યુઅલી પહેલા સૂત્રનું એક્સટેન્શન છે. પહેલું સૂત્ર આ જે હતું ને તમારું, એ એક્ચ્યુઅલી આ રીતે સૂત્ર છે માનાંકમાં છે, પણ આ જે વર્ગમૂળમાં છે, પણ એકનું વર્ગમૂળ એક જ થાય એટલે આ રીતે સૂત્ર લખ્યું છે. એક્ચ્યુઅલ સૂત્ર આ જ છે 1/n-3. હવે અહીંયા એક્સટેન્શન થાય એટલે 1/n-3 બે વાર આવશે, કારણ બે નિડર્સ છે એટલે આને n1 લખવાનું અને n2 લખવાનું. પછી જે નેક્સ્ટ સ્ટેપ છે તો તમારો કોમન છે. હમણાં જ મોડે કરી દેજો, પછી મોડે કરવાનો કોઈ મતલબ નહીં થશે. આના પર ટીક કરવાનો. આ એક પોઈન્ટ છે ને, આ એક જ પોઈન્ટ તમારે બહુ મોડે કરવાનું, બીજું બધું આવડી જશે. ને આમાં બી મેં તમને સમજાવ્યું કે પહેલું જે સૂત્ર છે એનું જ એક્સટેન્શન છે, એકની જગ્યા પર બે છે.
ચાલો થઈ ગયું મોડે? હા સર. ઓકે ચાલો દાખલા નંબર 1 જો તમારી પાસે છે દાખલો જોઈ લો પેલો. પેમ્પલેટ છે જો અંદર નથી છે સર. હા બસ 2 દાખલા છે બહુ થઈ ગયા. ચાલો પાછો પેલો દાખલો ચાલો. એક્ઝામ્પલ 1 28 અને 19 કદના બે નિરપેક્ષ નિદર્શોના સહસંબંધક અનુક્રમે 0.55 અને 0.75 છે. તો બંને નિદર્શો સંબંધાંક વચ્ચેનો તફાવત સાર્થક છે કે નહીં તે તપાસો. Z બાર પણ શોધો. નામો છે બોલતો કઈ નથી મારે એમ જ નવમા ધોરણમાં છે ને? હા ટેન્સ બધા કરાય તે બધા બરાબર કરી નાખ્યા છે? કઈ જ નથી કર્યું સર. લખેલી નોર્મલ લખાઈ ગયા છે બધા? હા નંબર આપતા ભાઈ એક જ મિનિટ હે, એક જ મિનિટમાં હું ચાલુ કરું. બે મિનિટ ટાઈમ ઉપર ના 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 વાંધો નહીં ભાઈ શુભ્રી એમની સાઈડ કે પર ગઈ જેટલું કામ કરો આ તો 2 મિનિટ એટલે હું આ એક દાખલો કરાવી દઉં ને હા. તો કરાવી દઉં હા બરાબર. ચાલો ધ્યાન આપજો ભાઈ. અવાજ આવે છે ને? ચાલો તમારું N1 કેટલા છે? 28 છે. N2 છે કેટલા છે તમારા? 19 છે. બરાબર છે. એટલે જો બે નિદર્શ આપેલા છે એટલે સમજ પડી જાય રીત નંબર 2 જ આવશે. અસહસંબંધાંક એટલે પહેલાનો સહસંબંધાંક એટલે R1 તમારો 0.55 છે, નિદર્શનો સહસંબંધાંક 0.55 છે અને R2 તમારો છે 0.75 છે. બરાબર છે. તો બંને નિદર્શ સહસંબંધાંક વચ્ચેનો તફાવત સાર્થક છે કે તે તપાસો. પછીનું વાક્ય કે કામનું નથી, કાઢી નાખવાનું. ચાલો એચો બંને નિદર્શ સહસંબંધાંક વચ્ચેનો તફાવત આપણે હંમેશા લખવાનું અસાર્થક છે. બરાબર છે? અસાર્થક છે. સ્ટેપ નંબર 2 નિદર્શ સહસંબંધાંકનો Z1 અને Z2 માં પરિવર્તન. ચાલો Z1 નું સૂત્ર શું આવશે? 1.1513 log 1 plus R1 છેદમાં 1 minus R2. 1.1513 log ચાલો R1 કેટલા છે? 1 plus 0.55
છેદમાં 1 માઇનસ 0.55. ચાલો ટેબલમાં જુઓ 0.55 1 પ્લસ R1 ના છેદમાં 1 માઇનસ R1 આવે ને R1 વેલ્યુ જો કેટલી છે તમારી 0.6184 0.6184 વેલ્યુ આપેલી છે. ચાલો કે 0.6184. ચાલો સેમ બેઝ પર તમારે બીજું લેવાનું. Z2 નું સૂત્ર બી સેમ જ આવશે 1.1513 log 1 plus R2 છેદમાં 1 minus R2 1.1513 log 1 plus 0.75 છેદમાં 1 minus 0.75. ચાલો 0.97 ઓકે વેરી ગુડ. આ તો કોમન છે. સ્ટેપ નંબર 3 બી કોમન છે ભાઈ. તફાવત તો તફાવત કોની વચ્ચે? તો ઉપરનો સ્ટેપ નંબર 1 નો તફાવત Z1 minus Z2 એટલે 0.6184 માઇનસ 0.97 ભાઈ માનાંકમાં છે એટલે જવાબ પ્લસમાં જ આવશે. માનાંકમાં છે એટલે જવાબ પ્લસમાં જ આવશે. કેટલો જવાબ આવે જો 3546. જે અગત્યનો સ્ટેપ છે તે તમારો સ્ટેપ નંબર 4 યાદ રાખવાનો છે. પ્રમાણિત દોષ તમને પહેલા કીધું આગળનો જ પ્રમાણિત દોષ છે. 80 આગળનું જ છે પણ મેઇન શું છે તમારું અહીંયા 2 આવે એટલે 2 વાર લખવાનું n1 - 3 પ્લસ 1/n2 - તો હું યાદ રાખવાનું સરળતા રહેશે તમને. ચાલો 1/n1 - 3 n1 કેટલા છે 28 - 3 n2 કેટલા છે 19 - 3. ચાલો કરો એટલે 1/25 પ્લસ 1/16. હવે કેલ્સી છે ને બધા પાસે. ચાલો 1/25 કરો 0.04 અને 1/16 કરો 0.063 25. આખા લઈ લેવાના એટલે 0.1025 કરો. 4 પોઈન્ટ સુધી લેવાના. ફાઇનલ પોઈન્ટ હોય તેને 2 પોઈન્ટ લેવાના. 0.32 2 એટલે 02 ફાઇનલ આન્સર તેને 2 પોઈન્ટ જ લેવાના એટલે 0.32 આવશે. બરાબર છે. ચાલો નેક્સ્ટ તમારો સ્ટેપ શું આવશે તમારો માનાંકમાં યુ. બોલો માનાંકમાં યુ નું સૂત્ર શું આવે? તફાવતના છેદમાં પ્રમાણિત દોષ. તફાવત છે 0.3546 ભાગ્યા 0.32 1.11 1.11 આવી ગયો. અને છેલ્લે તમારો નિર્ણય કઈ નહીં કે એટલે કેટલા ટકાની કક્ષાએ 5% સાર્થકતાની કક્ષાએ નિર્ણય લેવાનો. એક બાજુ માનાંકમાં યુ ને એક બાજુ 1.96. આ છે 1.11 આ છે 1.96 એટલે કઈ સાઈન આવશે? લેસ ધેન એટલે HO નો સ્વીકાર. ચાલો ઘણી વાર દાખલો કરો. અહીંયા બેસી જાય પાછળ. કયા ધોરણમાં છો? 11માં છો. 75 નંબર નામ બોલો ને. ચપડિયા કાવ્ય. તારો વિડિયો ઓફ જ છે ને? ઓન જ રહી છે. ઓન હોય છે. હા પણ પાર્ટિસિપેટમાં ઓફ બતાવે. અચ્છા એવું છે. તારામાં એવું છે. બે જણમાં એવું છે. કેટલા ભરવાના છે? 3000. બીજું એક જ છે. 25 નંબર છે. બરાબર. ઇંગ્લિશમાં કરી નાખ્યું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે પેરેગ્રાફ આપેલા તે મોડે કરી નાખેલા કરવાના છે કોઈ. એક્ટિવેશનના નિયમો સમજાવવા દે લખવા માટે આપણે તે લખી દીધેલા. બાકી છે એક બાકી છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઓન લેક્ચર પહેલા કરાવવાનું ને એક્ટિવેશન તો 2 લેક્ચર થી હું કરાવું છું. એમાં એને તો થોડી સમજ નહીં પડતી. એક્ટિવેશનમાં નિયમો જે મોડે કરીને લખવા માટે આપેલા મેં તમને સમજાવેલા 2 દિવસ ને પછી લખવા આપેલા એટલે લખ્યા કે નહીં લખ્યા? બાકી છે. લખે તો સમજ પડે લખીને મોડે કરવા પડે. આ તમને હું 2 વાર સમજાવું 2 દિવસનો નિયમ સમજાવ્યા પછી તમારે એકવાર તમે લખો ને મોડે કરો તો પછી તમને વધારે સમજ પડે. ડાયરેક્ટ કઈ ના સમજ પડવાની. એ નોટ લઈને ચેક કરવા માટે બોલાવે તમને. આગળ 1500 ભરેલા હતા. બરોબર ના તો મને જતો લખવાના કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નિયમ એને લખી કાઢીશ.
ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના લખવા આપેલા એ તો બહુ પહેલા આપેલા. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના પેરેગ્રાફ તમને કરા તો બધા વાક્ય લખેલા કે એવું બધું બાકી છે લખેલા છે. એ તો લખ્યા છે ને જ્યારે હું લખવાડે લખેલા છે બસ એક્ટિવ બેઝમાં તમને છેલ્લે તમે શોર્ટકટ લખાઈને બધું મોડે કરવા માટે આપો 1 થી 7 નિયમો અને પેલા કોષ્ટકો. આજે લેક્ચર છે એટલે તને પહેલા હું તને પહેલા જ પૂછું 1 થી 7 નિયમ અને કોષ્ટકનું બધા ટાઈમ બરાબર એકદમ ઈઝી છે એકવાર જોઈ લેજો. ચાલો તમે અહીંયા ભગવતીમાં રહો છો કઈ નહીં પુષ્પાનગર અહીંયા ચપડિયા તમારા રિલેશનમાં શું કઈ ચપડિયા ગિરીશભાઈ છે તે? ભગવતીમાં હા 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 રિલેશનમાં છે? પેલા ઈશ્વરભાઈના છોકરા ને કે બસ થઈ ગયું આટલું? હા નેક્સ્ટ કીધું ને ઓકે નેક્સ્ટ લો બોલ ભાઈ 11માં ધોરણ વાળું કૃષ્ણ ચોથા નંબર વરણ કૃષ્ણ ચોથા નંબર ચોથો નંબર છે કેટલા ભરવાના છે ને? 1000 તારા ભરવાના છે? હા ભરવાના છે ને? હા વાળન કેવાય ધોરણ 9 બીજો નંબર સર કેટલા જણા છે તમને કે જો ભાઈ જેનો દાખલો થઈ જાય ને તે બીજો દાખલો કરી નાખે લોકો. જો કૃષ્ણના 1 2 3 4 5 55 થયા કૃષ્ણ. 55 હા. અને કેટલા વાગે હવે તારા કેવું મારા તો 45 1 2 3 4 45 થઈ ગયા. કૃષ્ણ 55 બરાબર મારા 45 એની ટોટલ ફીસ કેટલી છે કૃષ્ણની આ 300 છે. 8 300 હા ને કેવલની એની મારે જોડે તો કૃષ્ણની 5 જમા થઈ ને કૃષ્ણ 55 55 હા આની અંદર 55 થઈ ગયા. એટલે હવે કેટલા પૈસા બાકી કૃષ્ણ ને ના ઓછા ને 38 જ બાકી છે. ઉપર કૃષ્ણ ને હા કેવલ ને કૃષ્ણ એ 10 ના ધોરણમાં છે 11 માં છે ને 1 2 3 4 5 ના કૃષ્ણ મારે પૂછવું પડે કેટલી ફી 10 એ 11 માં છે ને હા, 11 એનું મારે પૂછવું પડે. હા કઈ નહીં 2 3 4 5 5500 ભરાઈ ગયા હા એટલે કૃષ્ણની 11 માં ની મારે પૂછવી પડે કેટલી હા, કઈ છે તો 10 માં ની મને લાગી ગયો. ને આની હોવાની કેટલી છે સર? હું જોઈ લે એકચ્યુઅલી હા કઈ નહીં, એને જમા કરી દે ને વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે પૂછી લેજો. હા ચોક્કસ. જેનો દાખલો થઈ જાય તે બીજો દાખલો કરી નાખો પહેલા ફટાફટ. સર બીજામાં માનાંકમાં યુ 0.71 આવે છે. જોઈ લો ને એક જ મિનિટ. એ આ બાજુ અવાજ ખાલી ઓછો કરો મોંમાંથી અવાજ ઓછો કરો લેક્ચર ચાલે છે. બોલો, બીજા દાખલામાં શું આવ્યો તમારો જવાબ કેટલો આવ્યો? 0.71. માનાંકમાં યુ હા સર. જો બોલે મારે છે. હા બરાબર છે.
ઓય આ બાજુ અવાજ થોડો ઓછો કરો અવાજ ઓછો કર अवाज कम करो अभी यहाँ पे लेक्चर चल रहा है अभी થઈ ગયો દાખલા નંબર 2 હા સર ઓકે પણ બાકી નથી ને બાકી એટલે તમને WhatsApp કરી દીધેલો છે ચાલો હવે આ ચેપ્ટર ની છેલ્લી રીતનું હેડિંગ આપો રીત નંબર 3 સમસ્તી સહસંબંધાંકની विश्वसनीय सीमाओं समस्ती सहसंबंधांकनी विश्वसनीय सीमाओं नंबर 1 95% विश्वसनीय सीमाओं 95% विश्वसनीय सीमाओं चलो तेनु सूत्र लखो λ1 -1 आ लेमड़ा कहेवाय λ1 +1 comma λ2 -1 છેદમાં λ2 +1 જ્યાં λ1 બરાબર एंटीलॉग 0.8686 ब्रैकेट में z माइनस 1.96 छेद में n माइनस 3 અને λ2 બરાબર એન્ટીલોગ 0.8686 z પ્લસ 1.96 n માઇનસ 3 બંને સેમ જ છે ખાલી અહીંયા માઇનસ આવે અહીંયા પ્લસ આવે છે હેલો બોલો આ ઉપર કોમા કર્યું છે લેમ્બડા 1 -1 માં પર કોમા આ પેલી કિંમત મળશે આ બીજી કિંમત મળશે લખાઈ ગયું એટલું હા સર બાકી છે લખો
ક્લિયર થઈ ગયું ને? ચાલો. નેક્સ્ટ એક નોન લખી દો. લખો નોંધ. જો 99% વિશ્વસનીય સીમા પૂછે, જો 99% વિશ્વસનીય સીમાઓ પૂછે તો 1.96 ને બદલે 2.58 લેવા. અને બીજું લખો, જો 95.45% વિશ્વસનીય સીમા પૂછે તો 1.96 ને બદલે 2 લેવા. અને જો 99.73% વિશ્વસનીય સીમા પૂછે તો 1.96 ને બદલે 3 લેવા. 3 લેવા. ચાલો વિડિયો ઓન કરો પહેલા બધા. ચાલો હવે તમને છે ને જો હવે રીત નંબર 3 જે તમને લખાયું છે સમષ્ટિ સહસંબંધાંકની વિશ્વસનીય સીમા. હવે આ જે જેટલું લખાયું છે એટલું ખાલી મોઢે કરી દેજો. બરાબર છે? આ છેલ્લી રીત છે. બીજું કે આ ચેપ્ટર માટે જે દાખલા પૂછાય તો મોસ્ટલી રીત નંબર 1 ને 2 વધારે પૂછાય છે. એક જ દાખલો કરો, બાકીના બધા સેમ જ આવતા હોય છે. રીત નંબર 3 માં ખાલી તમને કીધું કે જે સૂત્ર લખાય એ જાતે મોઢે કરજો એકવાર, પછી કાલે જ્યારે હું કરાવ તો સમજાવ્યો હશે. એટલે ખાલી સૂત્ર મોઢે કરી રાખજો. મે બી કદાચ પેમ્પલેટ લેવા માટે આજે બોલાવવામાં આવશે તો સ્ટેટિસ્ટિક્સ ના જે 2 પેમ્પલેટ છે મારા, એક તમારું એપ પરીક્ષણ વાળું અને આ જે જેટ પરીક્ષણમાં જે પેમ્પલેટ છે, કદાચ રાકેશ સર કહેશે તો બોલાવીશું. અધરવાઇઝ હમણાં હું તમને જે મોકલું છું એ પ્રમાણે કરાવી દેવા. રીત નંબર 3 આ જે લખાવી છે ખાલી મોઢે કરી દેજો, બાકીનું આપણે હવે કાલે ડિસ્કસ કરીશું. કોઈને કઈ પૂછવાનું તો પૂછી લેજો હમણાં સુધી. ચાલો બધા પૈસી વોઇસમાં છે.